સાળંગપુર ધામ ખાતે ચૈત્રી પૂર્ણિમા શનિવાર અને હનુમાન જયંતીના મહાસંગમે ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે. મંદિર દ્વારા લાખો ભક્તો માટે રહેવા, જમવા અને પાર્કિંગની વ્યવસ્થા કરાઈ રહી છે. તારીખ 11 અને 12 એપ્રિલના રોજ શુક્રવાર, શનિવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં શ્રી હનુમાન જયંતીની ઉજવણીનું ભવ્ય આયોજન થશે. પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે. હનુમાન જયંતીના પાવન પ્રસંગે તારીખ 11મીએ સવારે 7:30 કલાકે રાજોપચાર કરવામાં આવશે, જેમાં 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજન દેવનો ભવ્ય અભિષેક થશે. બપોરે 4 કલાકે કળશ યાત્રા યોજાશે, જેમાં 4 હાથીની સવારી ઉપર ઠાકોરજી વિરાજમાન થશે. હજારો બહેનો ભક્તો દાદા માટે અભિષેક જળ મસ્તક પર ધારણ કરશે. 251 પુરુષ મહિલા ભક્તો સાફા ધારણ કરી દાદાને રાજી કરશે. 108 બાળકો દાદાના વિજય ધ્વજને લહેરાવશે. આ તકે આફ્રિકન સીધી ડાન્સ જબરદસ્ત આકર્ષણ જમાવશે. આ ઉપરાંત ડીજે, નાસિક ઢોલ, બેન્ડવાજા વગેરે સંગીતની ટીમો ભક્તોને મંત્રમુગ્ધ કરશે. આ તકે 251 કિલો પુષ્પ અને 25,000 ચોકલેટો સંતો દ્વારા દર્શનાર્થીઓને વધાવવામાં આવશે. 11મીએ કિંગ ઓફ સાળંગપુર ખાતે સમૂહ આરતી, આતશબાજી અને લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારો દીવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થશે. ઐતિહાસિક આતશબાજીથી દાદાનું સ્વાગત કરાશે. રાત્રે 9 કલાકે ખ્યાતનામ કલાકાર જિગરદાન ગઢવી દ્વારા ડાન્સ વિથ ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે. 12 એપ્રિલ 2025ના રોજ ચૈત્રી પૂર્ણિમા અને શનિવારનો મહાસંગમ એટલે શ્રી હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. વાલા ભક્તો, મહામૂલો મહામહોત્સવ એટલે હનુમાન જયંતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ સાળંગપુર ધામની અંદર દાદાના દરબારમાં ભવ્યાતિ ભવ્ય, દિવ્યાતિ દિવ્ય, અલૌકિક, અવર્ણનીય, આહલાદક અને આનંદદાયક હનુમાન જયંતી મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વાલા ભક્તો, 12 એપ્રિલ અને શનિવાર ચૈત્ર સુધી પૂર્ણિમાના દિવસે ભવ્યાતિ ભવ્ય દાદાના દરબારમાં મહામહોત્સવ ઉજવાશે. એના આગલા દિવસે 11 એપ્રિલ શુક્રવારના દિવસે ભવ્યાતિ ભવ્ય, દિવ્યાતિ દિવ્ય કળશ યાત્રાનો ઉત્સવ છે. આખી રાત સંગીત સંધ્યા, જબરજસ્ત મોટા મોટા કલાકારો આવીને આપણને સૌને દાદાના અને ભગવાનના ભજનો સંભળાવશે. કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યની અંદર આપણે બધા નાચી ઝૂમી રાસ લઈ અને દાદાને પ્રસન્ન કરશું અને આપણને સૌને લાભ મળવાનો છે. હનુમાનજીના જન્મની પૂર્વ સંધ્યાએ આપણે સૌએ એક સાથે ભેગા થઈ કિંગ ઓફ સાળંગપુર દાદાની મહાઆરતી, સમૂહ આરતી કરવાની છે. અને બીજે દિવસે આપ સૌ જાણો છો કે સવારમાં વહેલા મંગળા આરતી થશે. ચૈત્ર સુધી પૂર્ણિમા અને દાદાનો જન્મોત્સવ ને પાછો શનિવાર ભેગો છે. અને ત્યાર પછી શણગાર આરતી થશે. ત્યાર પછી ચોકની અંદર ભવ્ય મોટી જબર કેક કાપી અને ફુગ્ગા ઉડાડીને દાદાનો આપણે સૌ જન્મોત્સવ અને સેલિબ્રેશન કરીશું. ત્યાર પછી હનુમાનજીનો રાજોપચાર પૂજન સાંજે થશે અને બધાય સંતો ભક્તોને ભવ્યાતિ ભવ્ય અણકોટ, દાદાને સુવર્ણના શણગાર, આવા અનેક નાના મોટા કાર્યક્રમોથી આપણે હનુમાન જયંતી ઉજવવાની છે. મારી આપ સૌને વિનંતી છે, આપ સૌ જાણો છો કે સાળંગપુરમાં બેઠેલા હનુમાનજી મહારાજ હાજરે હાજર, એનું નામ જ કષ્ટભંજન છે. તો આપણે એકલા નથી આવવાનું, આપણે સહપરિવાર સાથે આવવાનું છે, મિત્ર મંડળ સાથે આવવાનું છે. અને આ વખતે હનુમાન દાદાને શનિવારના દિવસે હેપી બર્થડે કહી અને દાદાની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની છે. જો દાદા આપણી ઉપર પ્રસન્ન થઈ ગયા એટલે આપણું જય જયકાર થઈ ગયો. અને પાછો હનુમાન જયંતીના દિવસે ભવ્યાતિ ભવ્ય મહાયજ્ઞનું આયોજન છે. આપ સૌ જાણો છો, આવા કેટલાય ભક્તો દર વર્ષે હનુમાનજીના યજ્ઞની અંદર હનુમાન જન્મોત્સવના દિવસે મહાયજ્ઞમાં બેસીને દાદાનું પૂજન કરતા હોય છે. આ પૂજનનો લાભ તો બહુ અલૌકિક છે, અલભ્ય છે, દિવ્ય છે. વાલા ભક્તો, મારી આપ સૌને વિનંતી છે કે દાદાના જન્મોત્સવના દિવસે આપણે દાદાનું ભવ્ય પૂજન કરી યજ્ઞ દ્વારા દાદાને પ્રસન્ન કરીએ. આવો લાભ તો મહાભાગ્યશાળી હોય એને જ મળે છે. તો આવો આપણે સૌ ભેગા થઈ 12 એપ્રિલ શનિવારના દિવસે
ચૈત્ર સુધી પૂર્ણિમાના દિવસે હનુમાનજી મહારાજના યજ્ઞમાં બેસી હનુમાનજી મહારાજના અણકોટનો લાભ લઈ હનુમાનજી મહારાજના હનુમાન જન્મોત્સવનો લાભ લઈ આપણે સૌ હનુમાનજી મહારાજને હેપી બર્થડે કહી અને એની આગલા દિવસે ભવ્યાતિ ભવ્ય સંગીત સંધ્યા અને દાદાનો ભવ્ય આરતીનો લાભ લઈ આપણા જીવનને ધન્ય બનાવી. જય શ્રી રામ. GDC ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.